એ મારા કાર્ય ઠાકર હારું ઘણા દિવસ થઈ ગયા ડાકોરે ગયો નથી અને આ ખેતરના કામમાં ઊંચો નથી આવતો. હવે કામ તો પતી ગયું મારે, પણ કાલે જ જવું પડશે મારે ડાકોર. તો બહુ દિવસ થઈ ગયા કાર્ય ઠાકર ને મળે. મારા રાજા ધીરાજ ને લઈ દો, મને ભજન જ ગાવા દે તો પડવા દે અને ભજન ગાવા દે. ये डाकोर ठाकुर तारा बंद दरवाजा खोल, डाकोर ना ठाकुर. ઓ કેમ છો? બસ મજા. બોલો, ખરો ભજન ગાવશો ને? ઓ અલ્યા બોલો, ઈચ્છા થઈ ગઈ મક ડાકોર જવાની, પણ મક લાવતા હતા તો જવાય નહીં યાર. ભજન કઈ નોખે. તમે કઈ બાજુ ફરી આવ્યા? ઓ આ દરેક ગામમાં ગયેલો. એવું? હોવે સારું. આ તમને ભજન ગાતો ખોભર્યા ને સારું, મને તમારે બેહવાનું મન થઈ ગયું. સારું, તમે ભગત તો ખરા. હા પણ હા સારું અબ્બેવું હે ને પિક્ચર જોવા ગયેલો. કયું પિક્ચર? લાલો. લાલો? કૃષ્ણ સદા સહાય પિક્ચર નું નામ જ એવું છે. એવું? અને શું અંદર પિક્ચરમાં બતાવ્યું છે, કૃષ્ણ ભગવાનનું આખું ચરિત્ર, આખો ગીતાનો સ્વાર અંદર લઈ લીધો હે. એ હા ભગવાનનું જ છે? હા, ભગવાનનું જ, કાર્ય ઠાકોરનું જ. તો મારે જોવું જ પડશે એવું લાગે. તમે એવું કરો, આપણે 2 જણા જઈશું ભાઈ. એવું? હોવે અંદર એવો એક સીન એવો લીધો છે ને, હા. કર્મ જેવા કરો ને એવા ફળ મળે, અને જેવા કર્મ તમે કરો ને એવો પોતે જ ભોગવવો પડે. એટલે હવે આપણે જેવું કહીએ એવું એના જ ભોગવવાનું. હા, એટલે ને ભક્તિ કરવાની. આ તમે ભગત થયા ને, ઓમ મને વિચાર આવે કે તમારી જેવી ભક્તિ મારે કરવી છે. બસ હારું, આ પેલા આ પેલો લાલ્યો હોય. અરે દારૂ. બોલો જવા દે, એની તો વાત આખો દાડો પી પી જ કરતો એવું તો હો જવા. ચોરી કરશે, એ હા. કરશે, પણ આપણે એને હે ને સુધારીએ. બરાબર, બરાબર. સુધારે જેવું જ છે. ને પિક્ચર જોવા તમે કોઈ દાડે જઈએ આપણે પેલા કાલ બાર હું ડાકોર જઈને આવું, પછી આપણે જઈએ પિક્ચર જોવા. હાર તો બરાબર. હા તમે મને કહેજો નવરા પડે. જમીનનું બધું પતી ગયું ને? હો પછી તમાકુ હારી હે ને? તમાકુ તો સારી છે. તો હું જાઉં. હો શું કહ્યું? હા. પણ કહેજો આગળ દાડે. હા હારું, મને તો 3 વખત જોયું મેં. એવું? પિક્ચર જ એવું છે ને યાર. હા 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 સારા હતા. હા. મારો કામ ધંધો શું કરું? આ મગરે દાડન કમાઈ નહીં મળતું, કશું નહીં. હવે કરું શું? મને તો ભૂખે બહુ લાગી છે, લાકડા તોડ જેવી. મને ઘેર તો જવા દો તો ખબર પડે કે ખાવા છે કે નહીં. હવે મંગે મારે ખાધું કે નહીં ખાધું, મને તો બહુ ચિંતાઓ થાય છે. ઓ મંગા બેટા, ઓ મંગા બેટા, હા બેટા ખાવા કાઢે છે. મને તો બહુ ભૂખ લાગી છે. આ તમ કશું લાયેલા તે બનાવો હે? કશું લાવતા તો આ નહીં, અને આખો દિવસ દારૂ પી ભસકાવો. અરે બેટા કામ ધંધા નહીં, હું કરું શું? તે ખોરવું પડે, હોમે ચાલીને થોડું આવે કે અમે ચાલે ના આવે બેટા. હું તો બહુ કોશિશ કરું છું, પણ આ કોમન મારી નજરોમાં જ નહીં આવતા. એ તો મને દેખાય ને તમે કેટલી કોશિશ કરો હે. આમ પી બસ આખા ગામમાં પ્રકડો, બેટા બહુ ના બોલે, મને તો બહુ લાગી છે. તું ખાવા કાલ નહીં ખાલી. પણ અંદર હોય તો ને તમે શું લાયેલા તે બનાવું? કશું નહીં, કશું નહીં, કશું નહીં. કશું જ નહીં તા. હવે હું ચોરીઓ કરું, લૂંટપાટ કરે, બધું જ કરે. તારા તો ખાવા હું પેદા કરે છું, બરાબર? ગમે તે કરે છે. હવે હું જોઉં, આજે ભૂખી તંગ ગઈ ને, હવે આવતી તંગો ભૂખી નહીં જાય. ચોરી બોરી એવું ના કરશો કાકા. કોક દાર હલવાઈ જશો, સાચું કહો. હાલવા વાળું થાય તારની વાત તારે, પણ હવે આ ભૂખી નહીં પેટ ગઈ ને આ તંગ, હવે ભાગવા નહીં દઉં. હું ચોરીઓ કરીશ, ગમે તે કરે. આવું છોકરાનું હોભરવાનું થયું, કામ ધંધા મળતા નહીં. હવે ચોરીઓ જ કરવી છે બસ મારે, બીજું કશું કરવું જ નહીં. હવે ઓ ભગત, અલ્યા આપા હું આબાઓ. અલ્યા હું તો આમ નીકળેલો આપા, પણ તમે શું કરો?
હે? બજારમાં ગયેલો. બજારમાં એ તો મને દેખાય બજારમાં ગયેલા. મારી વાત સાંભળો. હા એટલે આ પીવાનું મૂકો, આ તમારે ટોકટીઓ તો ટકતો નહીં. એ બરાબર. તમારે એક વાત કહું તમને. હા બોલો. મને એક પ્રશ્ન બહુ વિચારે છે ભગત, અને તમે ભગત ને એટલે હા. તમે જોનતા હજી એ પણ ઉભા રહો, શાંતિ એકવાર ઉભા તો રહો. તમને શું કહેવા માંગુ? હા. મને એક પ્રશ્ન બહુ પૂછે, ઊંઘવાય નહીં દેતું રાતે. એવો તો શું પ્રશ્ન છે તો તમને વિચારે? તમે ભગત ને હા. એટલે તમને ખબર હોવી જોઈએ. એટલે બોલો તો ખરા તો ખબર પડે મને. તો હું એમ કહેવા માંગુ કે આવડી મોટી દુનિયા છે બરાબર, હા. તો મોટા મોટું કોણ એમ? એટલે આ મારી વાત સાંભળો. હા. આ તમે છે ને દારૂ બંધ કરી દેશો ને એટલે તમને આપોઆપ ખબર પડી જશે કે દુનિયા મોટું કોણ. ના, દારૂ આજે બંધ નહીં થાય, કાલે નહીં થાય. તમે કહો તમે ભગત ને, આ જો આ તિલક ભગત માણસ ને શોભે, તમને કહો. અહીંયા હારું તો તમારે હોભરું છે ને? હા, વાપરવા તો હું આવું છું. હારું તો હોભરો. હા, આ દુનિયા મોટું મોટું ધરતી એટલે કે ધરતી માં. धरती मोटी तो शीश नाक पे क्यों खड़ी? તો શેષ નાગ બળે. शेष नाक बड़ा तो शंकर भगवान के गले क्यों पड़ा? તો શંકર ભગવાન બળે. शंकर भगवान बड़े तो कैलाश पर्वत पे क्यों खड़े? હા લે યાર તમે કેમ આવું પૂછો હા યાર? અરે આ કૈલાસ પર્વત મોટો યાર. कैलाश पर्वत मोटा तो हनुमान जी के हाथ में क्यों पड़ा? અરે યાર હનુમાનજી બળે. हनुमान जी बड़े तो राम के चरने क्यों पड़े? એ તો રામ બળે. राम बड़े, राम बड़े तो रावण के पीछे क्यों पड़े? તો રાવણ બળે. તો સૌથી મોટું કોણ? મારા ભાઈ તું જ છે. तो अबरा सबसे मोटो ऊ તમે તમને પોત પોટલી કોરે કોરું પીજો તો હું મારા પગ પર ઊભો, એટલે સૌથી મોટો દારૂડિયો. ઓહો. હા. અરે આ મારી વાત સાંભળો ઉભા રહો. હા, અત્યારે તો તમે પીધું હે એટલે હા. તમને એવું લાગે કે તમે મોટા, પણ હજુ તમને ખબર નહીં કોણ? કે આ દુનિયાની રચના કરનારો મારો ડાકોનો ઠાકોર રાજા રણછોડ હા. એ મોટા. માંગો 20 ને આપે 30. એ જ મારો વાલો દ્વારકાધીશ. એવું છે. હેડું તાકે, હેડું તાક, હેડું તાકે. સૌથી મોટો ઊંધ આ લાલભાઈ તારુડી. સૌથી મોટો મારો મંગો ભૂખ્યો રહ્યો, મારો મંગો ભૂખ્યો રહ્યો. આવો આ જીવન એને એક દાડો ભૂખ્યો નહીં જાય. ચોરું કરીશ, લૂંટપાટ કરીશ, પણ મારા મંગા હતું તો ગમે તે તો કરે છું તો હું કરવાનું. અરું આ દુનિયામાં હવે જીવા જેવું કશું રહ્યું નહીં. હવે મારે દવા પી નાખવી પડશે એવું લાગે. કશું યાદ આ દુનિયામાં કશું હવે નહીં રહ્યું, જીવા જેવું જ નહીં રહ્યું કશું. દવા પીવું કે ના પીવું એમ કહું, પીવું કે ના પીવું, પીવું કે ના પીવું. ફાઇનલી દવા પી જ નાખું એમ. શું કરવાનું? પી જ નાખું હવે. એટલે સોની વાત કરું છું, તું દવા પીવાની વાત કરો છું? એ આ ભાઈબંધ આ કોને પીવડાવવાની હે? કશું જીવા જેવું નથી. રાતે હું જ મારી જ પીવાની યાર. તારે શું કા પીવાની? તને શું પાછું થયું? આ દુનિયામાં કશું જીવા જેવું નહીં રહ્યું હવે. એટલે દવા પીને કોનું ભલું થયું છે? દવા એટલે કઈ પેલી શક્તિ નહીં થતું ભાઈ, મરી જવા માટે કહું છું હું. તું દવા બવાની વાત છોડ, હમ તું મસ્ત વાત લઈને આવ્યો છે. શેરી. પેલું લાલા પિક્ચર આવ્યું છે ને, હા હા પેલું લોકો પબ્લિક બહુ જોવા જાય છે. એવું. હોવે એ જોઈશ ને પિક્ચર તું હમ. ભાઈ મરવાની વાત છું એને સાક્ષાત છે ને ભગવાન હોય છે. એવું. તા પેલો ડાકોનો ઠાકોર સાક્ષાત હોય છે. તો હે આપણે બે જઈએ જોવા. તું ટેન્શન ના લે, છેલ્લી વાર પિક્ચર હું જોઈ લઉં પછી એ મરી સે- જઈશ. મરવાની વાત નહીં આવતી. પણ હું મરી જઈશ એમ કહું, છેલ્લી વાર જોઈ લે પિક્ચર પછી હું ડિસાઈડ કરી લઈશ. એ બધું વિચારો નહીં, તું ખાલી પિક્ચર જોઈશ ને. હા હા, મને એવું થશે કે હું મારે નહીં, સારું જ કરવું છે એમ. એવું. હા
હા, એ તો ફરી જોયા પછી ડિસાઈડ કર્યો હું. કશો વાંધો નહીં. પૈસા ના હોય ને તો હું નહીં બેઠો ભાઈ. આ ટિકિટ તો તારે જ ભરવાની ને, બરાબર? પછી હું નહીં બેઠો. બસ એમ યાર, આપણે જોઈએ પિક્ચર. સબસે મોટો હું થયો ને, બીજું કોઈ નથી. મંગાવેલા બોરા તમે અંદર ના બેસો. શું થયું બેટા? શું થયું નહીં? તમે ચોય પીપી ના જાઓ. અહીં કે તો ખાવાના વહા પડે યાર. અહીં 3 દિવસથી કશું ખાધું નહીં, તમે પીપી ના જાઓ. पिएंगे नहीं तो जिएंगे नहीं. હજુ પા ડાયલોગ મારે પીપી ના. ડાયલોગ મારે ડાયલોગ મારે હજુ. પી ના આઈ ભાઈ. હે? તમે એક તો પી ના આઈ ના ભાઈ. એક વાર કઈ દિવસે જો ખાવાના ફોફા પડે યાર. એટલે બેટા તું શું કરવા માંગો છો એ મને કે હવે. ઘરવા લેતા પૈસે ઘરથી બહાર નાખી જાવ. આથી તમારો બાપ નહીં આણું, તમારા છોકરો ને જાવ. મારો છોકરો નહીં બેટા, ઓ ના જા. તારા તમારો આખો અમે આવતા ના ફરી. મારો છોકરો નહીં તું. ના ભાઈ જાવ કહું જાય જતો રહી છી. ખબર નહીં ચોય પીપી ના જાય. આવતો કે બાપ કે આ દુશ્મન. અલ્યા કલુજી, બોલાવા નથી. એક વાત કહું. હા. આજે હે ને બાદશાહજી મારા ઘેર આવેલા, બોલો. તમ એટલે એવા કે લાલો પિક્ચર જોઈને આવતેલા. અને એવા લાલ પિક્ચર હા, અને એવા મને એમ શું કહેતા ખબર? શું કહેતા? કારણ કે લાલો પિક્ચર માં હે ને સાક્ષાત કૃષ્ણ ભગવાન હતા કે. એ તો મેં જોયું છે ને લાલ પિક્ચર તો. એવું? તો તમને એમાં શું ગમ્યું? વાપરવા નથી. મને એમાં શું ગમે ખબર તમને? હા આપણે હે ને ગમે તેવી પરિસ્થિતિ હોય ને હા તો આપણે કોઈ હાર નહીં માની જવાની. હાર નહીં માની. ભગવાન હે ને આપણે એક ને એક ચાન્સ તો આલે છે આપણે ભગવાન. એ હા હાર નહીં માની. આજે આપણે ગમે તેવી પરિસ્થિતિ હોય ને હા. મોતના ક્લમ ગયા ને તો આપણે પાછા ખેંચી લાવે ને તો આપણે હારવાની. ભગવાન આપણે હે ને એક તો એક મોકો આલે છે. હા હારી નહીં જવાનું કદાચ. સાચી વાત છે. બહાર કાઢે પરિસ્થિતિ બી ભગવાન આપણે. અલ્યા, લાલભાઈ લાલભાઈ શું કરે? ઉભો થા. લાલભાઈ અલ્યા હવે તમે હવે બેસી તમને રાડો. તમારા મંગે બહુ માર્યો મને, કાઢી મેલ્યો. પણ તમને ખબર નહીં, અમે કીધેલું તો ખરું પીવાનું બંધ કરી દો તમે. હવે મારે એક જ વસ્તુ કરવું છે. એરટેલના ટાવર ઉપર ચડીને ભૂસકો મારું. એરટેલનો ના પકડાય ને તો નોકિયાનો ટાવર ઉપર જઈને ભૂસકો મારું. અને અલ્યા. નોકિયાનો ના પકડાય ને તો જીવોનો તો સેટ પણ હું નહીં જીવાનો. ટાવર પર ના ચડશો. હા. ટાવર બધું ફોન બધું બગડશે. કોઈ ટાવર નહીં આવે. જો કેટલો માર્યો જો. લાલ ચોર કરી દીધો બેડો. હા ભાઈ વાત સાંભળો. અને ઘરમાં કાઢી મેલ્યો અને કાઢતો તો કાઢ્યો પણ એને શું કહ્યું કે આ તું તમારો છોકરો ને તમે મારો બાપ નહીં કે. એવું કીધું તો બહુ તો મારી વાત સાંભળો. હા તમે હજાર પીધેલા હો, ખબર પડી? હા હા એટલે નાકા તમારો છોકરો તમને મારે ના. ના મારે, પણ મેં કીધું ને પીવાનું બંધ કરી દો. બંધ. બંધ કરી દો ને. અમે તો અરે. ભક્તિ લાઈનમાં જોડાઈ જાવ. હા તમે ભક્તિ લાઈનમાં મને ચાન્સ આલશો એક? ચાન્સ નહીં ચા આવે ચાલવા એટલે. વાળા અમે કોણ? એ તો મારો ડાકોરનો ઠાકોર રાજા રણછોડ. રાધા રણછોડ કી જય. ચાલો હું તમારા અંકાત આવો. જો તમારા અંકાત ભક્તિ લાઈનમાં. એવું સારું. તમે મને બે વાતો કરો ભગવાન વિશે. મને ભગવાનના સુર અંદર જવા દો તો મને અહેસાસ થાય મારી યાર. વાત સાંભળો. તમે લાલો પિક્ચર જોયું? ના હારું. તો તમે એકવાર એ પિક્ચર જુઓ. મેં તો નથી જોયું, પણ આ કલુજીએ જોયું છે. એવું છે? શું હોવે. છે કલ્લુજી અંદર? એમાં સાક્ષાત ભગવાન જ છે. એવું છે? કૃષ્ણ ભગવાન બતા હે. એકવાર તમે પિક્ચર જોશો ને તો આ દારૂ બારૂ તમારે આપે તમે છોડી દેજો. એવું છે? આ મારી પરિસ્થિતિ જેવી હતી એવી રીતનું જ છે. હા હા એવું જ છે. તમે જેવા કર્મ કરશો ને હા, એવું જ એવો જ તમને મળશે. એવું જ ફળ મળશે. એવું છે. હા એટલે કર્મ અહીં નહીં કરવાના, નહીં નહીં ભોગવવાના. તો તમે જોવા જ જાવ છો પિક્ચર કે જોઈને આવ્યા છો? જોવા નહીં જતા. હા. આ તો હમણાં બાદશાહજીએ કહ્યું અને હું તો જોઈને જ આવેલો. એવું અમને છે? જોયું છે. હોવે. તો ફરી મને બતાવજો પિક્ચર આવે. હાલ યાર એકવાર ઘેર. હા. અરે ભાઈબંધ, આજ તો ત્યાં મારી વસ્તુ ઉતારી નાખી હા. નકર કાલે મારું સ્ટેટસ લાગી જાત યાર. ના ના ટેટસ ના લાગે. ચમ કે હે ને પિક્ચરમાં તને જોવાનું શું લાગ્યું કે હે? મને તો પિક્ચરમાં જોવા લાયક એક જ લાગ્યું. હા મહીથી લાલો દિવાલ તોડે છે ને અને બહારથી ભગવાન એનો સાથ આપે છે. એ મને જોવા લાયક બહુ જોરદાર લાગ્યું. હા
સાક્ષાત ભગવાન આયલા. એટલે આજથી મેં નિયમ કર્યો કે મરવાનો વિચાર કોઈ દાર મનમાં લાવવો નહીં આવે. મને એક વાત ખબર પડી ગઈ કે ભગવાન છે યાર. આપણે કર્મ એ કરવાના છે અને ભોગવવાનું હોય જ હા છે. એ સાચી વાત હા ભાઈ બંધ. હા એમ પણ તું કહેતો ને દવા પીવાનું, દવા પીવાની છે પણ આપણે શું પીવાની ખબર? શક્તિની, હા બોડીની. આ દવા બવા પીવાનું બધું છોડ દે તું. આપણને ભગવાન હે ને રસ્તો આપે છે પણ ન્યા કરવાનું આપણે હોય છે. હા, ખબર પડી ને તને? બરાબર. હવે દવા બવા પીવાનું ને ભૂલી જજે તું. બરાબર? બરાબર હા.